દિવસ બીએસએફ દર વર્ષે કચ્છના સરહદી વિસ્તારોના ગામડાઓમાં રાષ્ટ્રીય સુરક્ષાની ભાવના પેદા કરવા અને શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિરોધ સ્થળોએ નાગરિક કાર્યવાહી કાર્યક્રમોનું આયોજન કરે છે. વિવિધ સ્થળોએ આયોજન કરે છે. આ પહેલને અનુરૂપ 7 માર્ચ 2025ના રોજ દાંતીવાડા બીએસએફ કેમ્પ કમાન્ડન્ટે સરહદી ગામ અસરવાસમાં એક નાગરિક કાર્યવાહી કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ બીએસએફે અસાર ગામ અને રાધનેસડા ગામોની કુલ 3 શાળાઓમાં રમતગમત સામગ્રીનું વિતરણ કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા અને શાળાની સુવિધાઓ વધારવા માટે બીએસએફે ફૂટબોલ, કેરમ બોર્ડ, વોલીબોલ, હેન્ડબોલ, બેડમિન્ટન સેટ, ક્રિકેટ કીટ, ડિસ્કસ થ્રો, દોરડા કૂદવા અને અન્ય રમતગમતના સાધનો પૂરા પાડ્યા હતા. આ યોગદાનનો હેતુ દૂરના સરહદી વિસ્તારોમાં શાળાના બાળકોમાં શારીરિક પ્રવૃત્તિ અને મનોરંજનને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રમતગમતની સામગ્રીના વિતરણને લઈને શાળાના બાળકો, શિક્ષકો અને ગ્રામજનોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.